ગુડ ઇવનિંગ મિત્રો. આજે આપણે ઉત્પત્તિથી નવી ઉત્પત્તિ ભાવ્ય શ્રેણીમાં ફરી એકવાર સોમવાર મળ્યા છે, ત્યારે આપ સર્વનું હું સ્વાગત કરું છું. અને આજે આપણે ખાસ પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાના ઉદય અને એના વ્યાપ વિશે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, આવો આપણે આજના પ્રેઝન્ટેશન તરફ આગળ વધીએ. જે ધોળાવીરા જે સાઇટ છે એનું ચિત્ર અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આપણા કચ્છ ભુજની પાસે ત્યાં ધોળાવીરા સાઇટ આવેલી છે. એટલે તમે જુઓ કે પ્રાચીન વિશ્વની સાથે આપણું ગુજરાત પણ કેટલું બધું જોડાયેલું છે. અને આ જે સંસ્કૃતિ જે છે એ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે સિંધુ સંસ્કૃતિ, જેને હડપ્પન સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. તો એની સાથે આપણે આ અભ્યાસ આજનો આપણે જોવાના છે. પરંતુ આ સંસ્કૃતિ ને સભ્યતાનો ઉદય કેવી રીતે થયો અને કેવી રીતના માણસ જાત એ પ્રાચીન જે જગત એના લોકો કેવી રીતના આવીને વસ્યા, તો અહીંયા જે બાબત આપણે અભ્યાસ કરી રહ્યા છે મિત્રો, એ બેરેસીત ગ્રંથમાં 11મો અધ્યાય અને એમાં પ્રાગૈતિહાસિક સમય, જેને આપણે પ્રી હિસ્ટરી કહીએ છીએ, એમાં સૃષ્ટિના આરંભની વાત છે. બેરેસીતનો અર્થ થાય છે આરંભ, બિગિનિંગ. એમાં સૃષ્ટિના આરંભની વાત છે. એની સાથે માણસ જાતના અસ્તિત્વના આરંભની વાત છે. સાથે સાથે એમાં પાપના આરંભની પણ વાત છે કે કેવી રીતના માણસ જાતે પાપ કર્યું, એમના જે ઉત્પન્ન કરતા સર્જનહાર છે એની આજ્ઞાની વિરુદ્ધ. અને ત્યાર પછી આપણે એક સંસ્કૃતિનો વિકાસ પણ જોઈએ છે. એટલે કે જળપ્રલય પહેલા મિત્રો તમે જુઓ કે સંસ્કૃતિનો ઉલ્લેખ બેરેસીત ગ્રંથમાં કરવામાં આવ્યો છે. અને એમાં નગર બાંધવાનો પણ ઉલ્લેખ એમાં જોઈએ છે. એ બાબત મેં અગાઉ પણ કહી હતી, પણ હું ફરીથી એ બાબત તરફ ધ્યાન દોરવા માંગુ છું કે જળપ્રલય પહેલાના લોકોને પણ મહાવીર, પરાક્રમી અને નામાંકિત લોકો તરીકે એનું વર્ણન આ બેરેસીત ગ્રંથમાં જળપ્રલય પહેલા પણ કરવામાં આવ્યું. એટલે અહીંયા જે બાબત આપણે જોઈએ છે કે ઇતિહાસ કેટલો મહત્વનો છે. આપણું જીવન જે છે ઐતિહાસિક છે. આ પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ ઐતિહાસિક છે, ભૌગોલિક છે. એનો ઉદય પણ ઐતિહાસિક રીતે થયો છે અને એનો વ્યાપ, એનો વિકાસ એ પણ ઐતિહાસિક રીતે થયો છે. અને એટલે તમે જુઓ કે એનું વિવરણ, એની નોંધ પણ ઐતિહાસિક રીતે કરવામાં આવી છે. અને એની અંદર જનરેશન્સ, પેઢીઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તો જે હિબ્રુ ગ્રંથ બેરેસીત છે એમાં જે શબ્દ જનરેશન્સ છે, વંશાવળી છે, એના માટે જે શબ્દ છે એ ટોલેદોત એ શબ્દનો અર્થ થાય છે જનરેશન્સ. હવે જ્યારે વાત જનરેશનની આવે છે ત્યારે એ વાત નિશ્ચિત રીતના ઐતિહાસિક બની જાય છે અને વ્યક્તિ વિશેષનો ઉલ્લેખ અને પરિચય આપણને એમાં જોવા મળે છે કે જળપ્રલય પહેલા એ જે વ્યક્તિઓ છે એનો વિશેષ પરિચય આપણને મળી જાય છે. બરાબર? કોનું મૂળ શું છે, કોનો ઉદય અને ઉદ્ભવ ક્યાંથી થયો, કોની વંશાવળીમાં થયો, આવી જે દુર્લભ માહિતી આપણને બેરેસીત ગ્રંથમાં જોવા મળે. એટલે તમે જુઓ અહીંયા બે આપણે પાર્ટમાં જે વંશાવળી છે, ટોલેદોત છે, એ આપણે જોવાના છે. એક આપણે જે જોવાના છે તે જળપ્રલય પહેલાની વંશાવળી, એટલે કે આદમથી નૂહ, આદમથી સૃષ્ટિનું સર્જન થયું. એટલે કે માણસ જાતના ઇતિહાસમાં સૌપ્રથમ માણસ આદમ અને હવા,
સ્ત્રી અને પુરુષ જેને એદનવાડીમાં મૂકવામાં આવ્યા, અને આ એદનવાડી ક્યાં હતી તો કહે છે કે એ પ્રદેશમાં હતી. ત્યાં ઉલ્લેખ કરવામાં આવે છે કે જેમાંથી 4 નદીઓ વહેતી હતી. એટલે કે એક નદીના ત્યાંથી 4 ફાટા થયા હતા, અને એમાંની 2 નદી જે છે એ યુફ્રેટિસ અને ટાઇગ્રીસ. હવે યુફ્રેટિસ અને જે ટાઇગ્રીસ છે નદી આપણે અભ્યાસ કરી રહ્યા છે કે એ મેસોપોટેમિયા પ્રદેશ કહેવાય છે. અને આપણે એ પણ જોયું કે પ્રાચીન માનવ સંસ્કૃતિનું પાણું એ આ મેસોપોટેમિયામાં બંધાયું. હવે આપણે આ રીતના આગળ વધીએ છીએ. વિશેષ સંબંધ, જાણે કે માણસ જાતનું જે ઉદય, એનો આરંભ, એનું વિશેષ જે કહેવાય કે જોડાણ એ મેસોપોટેમિયા સાથે જોવા મળે છે. એ જળ પ્રલય પહેલા પણ અને જળ પ્રલય પહેલા પછીની સંસ્કૃતિમાં પણ. બરાબર. હવે અહીંયા તમે જુઓ કે જે બાબત મેં અહીંયા બતાવી છે એ ઉત્પત્તિ 5મા અધ્યાયમાં છે. એટલે કે બેરેશિત ગ્રંથ છે એનો 5મો અધ્યાય. આ અધ્યાય અત્યારે હું ઉલ્લેખ એટલા માટે કરું છું, આનો અભ્યાસ આપણે અગાઉ કરી ગયા છે, પરંતુ હવે અહીંયા વિશેષ રીતે એનો ઉલ્લેખ કરવાની જરૂર છે. કારણ કે અહીંયા આપણે આપણી જાતને આપણા મૂળ સુધી, આપણા ઉદય સુધી, ઉદ્ભવ સુધી, આરંભ સુધી આપણે એને જોડવા માંગીએ છીએ. બરાબર. હવે ધારો કે મને કોઈ પૂછે તો મને બહુ તો મારા દાદાનું નામ યાદ હોય, પણ એમના પણ જે દાદા પપ્પા કોણ હતા એ મને ખબર નથી. હા, એ નામ જે છે એની કોઈ નિશ્ચિત મારી પાસે વિગત છે, પણ એ મને સ્પષ્ટ નથી. તો આપણી પાસે તો 3-4 પેઢીનું નામ હોય, પછી આગળ નામની યાદી ન હોય. પણ અહીંયા તમે જુઓ કે આ બેરેશિત ગ્રંથમાં આદમ, પછી શેત, પછી એનોશ, કેનાન, મહાલાલએલ, યારેદ, હનોક, મથુસેલા, લામેક અને નૂહ. અને નૂહના સમયમાં આ જળ પ્રલય આવ્યો. હવે આ વચ્ચે જે છે એ બધા વ્યક્તિ વિશેષ છે, અને વંશાવળીમાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ ઉત્પત્તિ 5મા અધ્યાયમાં શરૂઆતમાં લખ્યું છે કે ભાઈ આદમની વંશાવળીનું પુસ્તક. ત્યાં જે હેબ્રુ શબ્દ છે પુસ્તક માટે, એ શબ્દ છે સેફર. આ હેબ્રુ જે છે એ બહુ મહત્વનું જે કહેવાય કે લિપિ છે, સ્ક્રિપ્ટ છે ને ભાષા છે. એ ભાષા એ આપણી સમક્ષ એ જે કંઈ વર્ણન છે એનું આખું ચિત્ર પ્રગટ કરે છે. બરાબર. અહીંયા જે શબ્દ છે સેફર એટલે કે પુસ્તક હિબ્રુમાં. હવે જે લિપિના હિબ્રુ મૂળાક્ષર છે એનું જો જોઈએ તો સેફર એટલે આ બાજુથી આપણે શરૂ કરીએ, જે ઓ જેવો મૂળાક્ષર છે એને સામેખ કહે છે. હવે આ સામેખ જે છે એનો અર્થ શું છે? ઇટ ઇઝ ધ પિક્ચર ઓફ ધ પ્રોપ. ઇટ ઇઝ ટુ સપોર્ટ, રાઈટ, ઓર ટુ અસિસ્ટ, રાઈટ. એ સપોર્ટ કરવા માટે કે અસિસ્ટ કરવા માટે. આપણે ઘણીવાર ગ્રામ્ય ભાષામાં જોઈએ તો પંજેઠી પણ એને કહે છે. તો આ જે સામેક જે છે અહીંયા ચિત્રમાં જે બતાવ્યું છે એ ચિત્ર પ્રગટ કરે છે. આપણો ક એની સાથે કોઈ ચિત્ર નથી. આપણો જે મૂળાક્ષર છે ક, ખ, ગ, એની સાથે કોઈ ચિત્ર નથી. એમાં સંજ્ઞા છે, સાઇન છે અને સાઉન્ડ છે. પણ અહીંયા શું છે? હિબ્રુ મૂળાક્ષર ચિત્રલિપિ છે, એની અંદર સાઇનની સાથે સાઉન્ડ છે અને સાઇનની સાથે ચિત્ર છે, પિક્ચર છે. અને એટલે જ્યારે એ લખવામાં આવે છે ત્યારે એક આખું ચિત્ર તમારી આગળ ઊભું થાય છે. સેફર તો પહેલાં તમને આ રીતે દેખાય છે, એક પ્રોપ. પછીથી તમને પે, સેફ પ, પે એટલે પિક્ચર ઓફ ફેસ ઓર માઉથ. ઇટ ઇઝ, એનો અર્થ શું છે? જાણે કે somebody is સ્પીકિંગ થ્રુ માઉથ.
રાઈટ. અને ત્રીજું જે છે એ રેસ, ઇટ ઇઝ ધ પિક્ચર ઓફ હ્યુમન હેડ, રાઈટ, ઓર ઇટ ઇઝ ધ ઇન્ડિકેશન ટુવર્ડ્સ અ લીડર હુ ઇઝ ધ હાઈએસ્ટ માસ્ટર. તો તમે જુઓ કે આપણું જે જીવન છે અથવા તો આ જે બેરસીદ ગ્રંથમાં જે વિવરણ કરવામાં આવ્યું છે, આ બધી બાબતો જે પૃથ્વી પર માણસની જે વંશાવળી છે, કદાચ આપણે નોંધ કરીએ કે ના કરીએ, પણ એ કોઈક રીતના ઐતિહાસિક છે. અને આપણા દરેકનું જીવન અને અસ્તિત્વ એ ઈશ્વરને આભારી છે. આપણો ઉદય જે છે એ ઈશ્વરને આભારી છે, આપણા સર્જનહારને આભારી છે. અને એટલે આ વંશવેલો જે છે એ રીતે આગળ ચાલે છે. એટલે અહીંયા તમે એક બાબતની નોંધ કરીએ આપણે, તમે જુઓ કે આદમથી શેત થયો એવું ગુજરાતીમાં લખ્યું છે, પણ ખાસ એક શબ્દ છે એત, અહીંયા વચ્ચે મેં બતાવ્યું છે આલેફ અને તાવ. એ આપણે અગાઉ પણ અભ્યાસ કરી ગયા છે, પણ આ આલેફ અને તાવ એ બહુ જ મહત્વનો શબ્દ છે. એમાં આલેફ એટલે ઈશ્વર જે ઉત્પન્ન કરતા છે, સર્જનહાર છે, સર્વોચ્ચ ઈશ્વર. પણ તાવ જે છે એ ઉદ્ધાર કરતા, તારણહાર ઈશ્વર. એટલે આ પૃથ્વીની જે ઉત્પત્તિ ઈશ્વરે જે કરી, એ ઉત્પત્તિથી નવી ઉત્પત્તિ, આલેફથી તાવ. આલેફ એ હિબ્રુ જે મૂળાક્ષરો છે એનો પહેલો મૂળાક્ષર છે, અને તાવ જે છે એ છેલ્લો મૂળાક્ષર છે. એટલે તમે શું જુઓ છો અહીંયા, જે આપણે આખી જે સુરેખ જે બ્લોક્સ બધા જોઈએ છે, એ વંશાવળી આદમથી આગળ વધતી જાય છે, પરંતુ એ આપણને ઉત્પત્તિથી નવી ઉત્પત્તિ તરફ લઈ જાય છે. એ સતત ઈશ્વરની કોઈ યોજના જે છે ઉત્પત્તિથી નવી ઉત્પત્તિની, માણસ જાતના ઉદ્ધાર અને તારણની, એ જે યોજના જે છે એ આગળ વધી રહી છે. એક વ્યક્તિની સાથે બીજી વ્યક્તિ જે ઉત્પન્ન થાય છે, તો એ ઉત્પત્તિ જે છે એ સર્જનહારને આભારી છે, પરંતુ એ વ્યક્તિનો ઉદ્ધાર જે છે એ પણ સર્જનહારને આભારી છે. આ પૃથ્વી ઉપર આકાશ તળે જે બી માણસો વસે છે, એની ઉત્પત્તિ આપણા સર્જનહારે કરી છે, એને આભારી છે. આપણી ઓળખ, આપણું અસ્તિત્વ એને આભારી છે. પરંતુ આપણે ક્યાં આપણું જે ઉદ્ધાર છે, આપણું જે તારણ છે, મોક્ષ છે, એ આપણા ઉત્પન્ન કરતાને જ આભારી છે. અને અહીંયા જે તાવ જે છે એ તારણ બતાવે છે, રાઈટ. તો અહીંયા તમે જુઓ, આલેફથી તાવ, પહેલેથી છેલ્લે, આલેફ એટલે પહેલું અને તાવ એટલે છેલ્લું, આરંભથી અંત. આપણો જે ઇતિહાસ જે છે, આપણો આરંભથી અંત, એ વિશેષ રીતના એ એક ઇતિહાસ છે જે લખાયેલો છે. અને એ જાણે કે આપણા જે સર્વોચ્ચ જે લીડર છે, આપણા સર્વોચ્ચ ઉત્પન્ન કરતા છે, એની સાથે જોડાયેલો છે, એને આભારી છે. આપણું અસ્તિત્વ કંઈ આમ જ પૃથ્વી પર આપણે જન્મ્યા અને મરણ પામ્યા અને હવે આપણે આપણા અસ્તિત્વનું કંઈ ખબર જ નથી. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. અવર બિગનિંગ એન્ડ અવર એન્ડ ઇઝ ઇન ધ હેન્ડ ઓફ અવર ક્રિએટર એન્ડ અવર રિડીમર. આ બહુ મહત્વની બાબત આપણે સમજવાની છે. તમે જુઓ કે આ વંશાવળી જે હિબ્રુમાં લખવામાં આવી છે, એમાં વચ્ચે આ આલેફ અને તાવ આવે છે. એટલે અહીંયા આદમથી નૂહ સુધીની વાત અહીં કરી છે. અને એમાં મેં જળ પ્રલય પહેલા તમે જુઓ કે બેરેસીદ ગ્રંથમાં ઉત્પત્તિ 4થો અધ્યાય 16થી 24માં આપણે આદમનો દીકરો કાઈન, એ મોટો દીકરો હતો, એણે એના નાના ભાઈનું ખૂન કર્યું. એ જગતનું પહેલું મર્ડર હતું, અને એ નાસી છૂટ્યો ઈશ્વરની હાજરીથી દૂર, પાપ કર્યું એણે. પછીથી આદમથી બીજો દીકરો જે થયો તે શેથ. પણ અહીંયા કાઈનનું જીવન ચરિત્રનો ઉલ્લેખ જોવા મળે છે બેરેસીદ ગ્રંથમાં, અને આ એક ખરેખર બહુ મહત્વનું જીવન ચરિત્ર પ્રાગૈતિહાસિક સંસ્કૃતિમાં આપણને જોવા મળે છે.
હવે એની અંદર તમે જુઓ કે કાઈન વિશે લખવામાં આવ્યું છે કે તેણે નગર બાંધ્યું. ઉત્પત્તિ 4:17 લખ્યું છે કે તેણે નગર બાંધ્યું. હવે વિચાર કરો કે એ નગર એણે બાંધ્યું તો એ નગર કેવું હશે? સી, માણસ કોઈક રીતના તમે જુઓ કે એની પતિત અવસ્થામાં એ અર્બનાઇઝેશન વિશે, શહેરીકરણ વિશે એ વિચારે છે, અથવા તો એ તરફ જાણે કે એ આગળ વધ્યો છે. સી, બાબલના બુરજની અંદર બી તમે જુઓ કે જે લોકો ઈશ્વરની વિમુખ ચાલતા હતા એમણે શું વિચાર્યું કે ચલો આપણે નગર બાંધીએ. કોઈક રીતના જાણે કે અર્બનાઇઝેશનમાં આપણે એવું જાણે લાગે છે કે માણસ જે છે જાણે કે ઈશ્વરથી વિમુખ જવાનું એની આખી જીવનશૈલી બની જાય છે. એની જીવનશૈલીમાં જાણે કે પોતે પોતાનું જીવનનો બાંધનાર છે. એક પ્રકારની એવી ફિલોસોફી, એ પોતે જ પોતાના જે કહેવાય કે જીવનનો રચનાર છે. હી ઇઝ ધી ઓથર ઓફ હિઝ ઓન લાઈફ. માણસ ઈશ્વરને ના નામની બાદબાકી કરે છે. એવી કોઈક બાબત આપણે અર્બનાઇઝેશનમાં જોઈએ છે. આધુનિકરણમાં એ બાબત જાણે કે આપણે જોઈએ છે કે માણસ વધારે ને વધારે એ ઈશ્વરની વિમુખ તરફ થતો જાય છે. અને એ જ રીતના જાણે કે માણસ પોતે એટલો બધો આધુનિક બનતો જાય છે, એટલો બધો આત્મનિર્ભર બનતો જાય છે કે જાણે કે એ ઈશ્વર જે છે એના ઉત્પન્ન કરતા છે એનાથી એ દૂર ને દૂર ચાલ્યો જાય છે. પશ્ચિમના દેશોમાં તમે જુઓ કે ત્યાં બધી જ વસ્તુ લોકોને ઉપલબ્ધ છે. અને એટલે કોઈકે મને કહ્યું હતું કે જાણે કે હવે એમને ઈશ્વરને જાણે કે પ્રાર્થના કરવાની બી જરૂર નથી, કેમ કે એમની પાસે બધું જ છે. તો આ પ્રકારની એક એવી જે આપણે સંસ્કૃતિ તરફ, અર્બનાઇઝેશન તરફ આપણે આગળ વધી રહ્યા છે. પરંતુ બહુ નોંધવાની વાત એ છે કે માણસ ગમે તે કરે પરંતુ ઈશ્વર જે ઉત્પન્ન કરતા છે એના વગર એનો ઉદ્ધાર નથી. અને એ જે સર્જનહાર છે એ માણસની નોંધ, એની ઐતિહાસિક નોંધ એ રાખે છે. બરાબર? અહીંયા એવું નથી કે જેને જેમ જીવવું છે તેમ જીવી લીધું, બરાબર, પરંતુ એ માણસના જીવનની નોંધ રાખે છે. ઘણા લોકો એવી વાત કરે છે કે માણસ તો આદિમાનવ હતો અને ગુફાઓમાં રહેતો હતો. અને માણસ એ કહે છે કે વાંદરામાંથી એ ઉત્ક્રાંતિ થઈ અને એ માણસ બન્યો આજે. તો આ બધી બાબતો જે છે એ સદંતર એ સત્યથી વિમુખ છે, વેગળી છે. કારણ કે માણસ જે છે એ આરંભથી દેવે એને પોતાની પ્રતિમાના સ્વરૂપમાં બનાવે છે. ઉડતું માણસ હવે અધોગતિ કરતો જાય છે. હવે માણસ પશુવત વધારે બનતો જાય છે. પશુમાંથી માણસ નથી બન્યો, પણ હવે માણસમાંથી જાણે કે એ પશુવત બનતો જાય છે. એટલે અહીંયા તમે જુઓ કે પ્રાચીન સમયમાં આપણે જ્યારે ડોક્યું કરીએ છીએ, હવે અત્યારે આપણે જે ધોળાવીરા જે છે, આજે આપણે ગુજરાતની અંદર જ તમે જુઓ કે આ હરપ્પન સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે 2600, બરાબર, એ સમયની સંસ્કૃતિ, એટલે કે આજથી 4600 વર્ષ પહેલાની એ સંસ્કૃતિ, એના અવશેષો આપણા ગુજરાતમાં આપણને જોવા મળે છે. પરંતુ ત્યાં માનવજાત કેવી રીતે આવી, કેવી રીતે વસી, પરંતુ એક બાબત આપણે બહુ જ આનંદથી, બહુ ગૌરવ સાથે આપણે એની નોંધ લઈએ છીએ કે આપણે ઐતિહાસિક હતા. આપણે કોઈક રીતના ઐતિહાસિક છીએ. આપણો ઇતિહાસ છે, આપણે એમાં ગૌરવ અનુભવીએ છીએ અને ખરેખર અનુભવવું જોઈએ. આપણે આ પૃથ્વી ઉપર ખાલી આમ જ જીવીએ છીએ એવું નથી, પરંતુ આપણે ઐતિહાસિક છીએ. પરંતુ એવું નથી કે માણસ અસંસ્કૃત છે કે માણસ વાંદરામાંથી એ માણસ બન્યો છે, તો પછી ઇતિહાસનું જાણે કે કોઈ મહત્વ જ નથી રહેતું. પરંતુ અહીંયા તમે જુઓ કે આ સંસ્કૃતિ અને સભ્યતા એ જળપ્રલય પહેલા આપણે જોવા મળે છે. અને એની અંદર ઉત્પત્તિ 4:18-22 અંદર આપણે જોઈએ છે કે કાઈનના આગળ વંશવેલામાં જે મેં અહીંયા બતાવ્યું, એમાં કાઈનથી હનોક, ઈરાદ, મહુયાયેલ, મથુસાયેલ, લામેક, હવે યાબાલ, યુબાલ અને તુબાલ, એ જે 3 દીકરા થયા,
એમાં એ ત્રણ જે છે, કોઈક એ કહેવાય કે તંબુમાં રહેનાર, ઢોર ઢાક રાખનાર લોકોનો પૂર્વજ બન્યો, એક સંગીતના વાજા બનાવનાર હતો, અને એક લોઢાના હથિયાર બનાવનાર હતો. જળપ્રલય પહેલા જ આપણને આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે. નગરનો ઉલ્લેખ જોવા મળે છે, અર્બનાઇઝેશન, શહેરીકરણ, સાથે સાથે આપણે એદનવાડીમાં તો એગ્રીકલ્ચરનો ઉલ્લેખ જોવા મળે જ છે, કારણ કે ઈશ્વરે જ આદમને કહેલું કે તું આ ભૂમિને તું ખેડ અને એનું રક્ષણ કર. સો એગ્રીકલ્ચર is also from the very beginning, from the very creation of man. બરાબર? કે એવું એકદમ જ નથી કે માણસ ધીરે ધીરે બાબત, ઈશ્વરે પોતે માણસને કહ્યું કે આ ભૂમિની તું સંભાળ લે, આ પૃથ્વીને તું ભરપૂર કર, એનું રક્ષણ કર, તું એને ખેડ. આ ઈશ્વરે પોતે માણસને આપેલી આજ્ઞા છે. પરંતુ પૃથ્વીની સંભાળ લેવાના બદલે જાણે આજે માણસ શું છે કે એક અર્બન એવા વિશ્વ તરફ, અર્બનાઇઝેશન તરફ એવી રીતે જઈ રહ્યો છે કે જે પ્રાકૃતિક જે જીવન છે, જે પ્રાકૃતિક જીવન છે એનાથી માણસ દૂર જઈ રહ્યો છે. અને એનાથી શું થયું છે કે પૃથ્વીની જે પરિસ્થિતિ છે આપણે જે જોઈ શકીએ છીએ કે કેવી છે, સૃષ્ટિની જે પરિસ્થિતિ છે એ આપણે જોઈ શકીએ છીએ આજે. અને એટલે તમે જુઓ કે માણસનું જે પાપ અને એનું પતન એ આપણને આ અર્બન જગતમાં આપણને જોવા મળે છે. બરાબર? તો અહીંયા આપણે હવે આગળ વધીએ અને જળ પ્રલય પછી સંસ્કૃતિનો ઉદય. હવે જળ પ્રલય પછી આપણે જે 11મા અધ્યાયમાં જોયું, બરાબર, કે એક નવા યુગનો ઉદય થાય છે. એની અંદર બાબેલના બુરજની ઘટના બને છે. બરાબર? અને એની અંદર તમે જુઓ કે ઈશ્વર માણસને પોતપોતાની ભાષા પ્રમાણે પૃથ્વીની પીઠ ઉપર વિખેરી નાખે છે અને વસાવે છે. આ બહુ જ મહત્વની બાબત છે. માણસને એકચ્યુઅલી પ્રભુએ એની ભાષાઓ જે બદલી કાઢી અને પછી પૃથ્વીની પીઠ પર એમને પોતપોતાની ભાષા પ્રમાણે વિખેર્યા અને ત્યાં વસાવ્યા. આજે જે બી જગ્યાએ આપણે માનવ સંસ્કૃતિ જોઈએ છે, પોતપોતાની ભાષા પ્રમાણે ત્યાં રહે છે. અને એ બધું આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છે. તો આજે જે બાબત આપણે જોવા માંગીએ છીએ કે કઈ રીતના એ જે પ્રાચીન જે સંસ્કૃતિઓ છે એ હવે સંસ્કૃતિઓ આ ઐતિહાસિક જે પાર્શ્વ પૃષ્ઠભૂમિમાં, એ ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં આ પૃથ્વીની પીઠ ઉપર કેવી રીતે આ વિવિધ સંસ્કૃતિઓનો ઉદય થયો. બરાબર? એટલે જળ પ્રલય પછી આપણે આગળ વધીએ. એની અંદર આપણે 3 મહત્વની સંસ્કૃતિ જે છે એ પ્રાચીન સંસ્કૃતિ વિશે આપણે જોઈએ. એમાં પહેલું છે સુમેરિયન સંસ્કૃતિ, જેના વિશે અગાઉ મેં ઉલ્લેખ કર્યો કે જે ઉત્પત્તિ 11માં શરૂઆતમાં જ લખવામાં આવ્યું છે કે એક ભાષા અને એક બોલી બોલનાર લોકો આવીને સિનાર પ્રદેશમાં રહ્યા. આ સિનાર પ્રદેશ કયો પ્રદેશ? તો કે એ મેસોપોટેમિયા, યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદી વચ્ચેનો પ્રદેશ. જળ પ્રલય પછીથી પણ તમે જુઓ કે આ લોકો જે અરારત પહાડ છે ત્યાંથી એ આવીને સિનાર પ્રદેશમાં આવીને વસે છે. એ ફરીથી એ જ પ્રદેશ છે કે જે મેસોપોટેમિયા છે. અને અહીંયા તમે જુઓ કે સેક્યુલર જે આખી હિસ્ટ્રી છે, જગતમાં આપણે જે હિસ્ટ્રી વિશે શીખીએ છીએ, એ હિસ્ટ્રીના પુસ્તકોમાં પણ તમને જગતની પ્રાચીન સંસ્કૃતિમાં જો કોઈ પહેલું જોવા મળે નામ, તો એ સુમેરિયન સંસ્કૃતિ છે. એ જ સિનાર પ્રદેશ કે જ્યાં જળ પ્રલય પછી માનવ સમુદાય જે એક ભાષા અને એક બોલી બોલતો હતો એ એને વસ્યો. પરંતુ પછી ઈશ્વરે ભાષા વિખેરી નાખી અને ત્યારે શું થયું કે નૂના જે 3 દીકરા છે, શેમ, હામ અને યાફેત, એના જે વંશવેલા જે છે એ વંશવેલાને એમના જે દીકરાઓ થયા, એ આખો જે માનવ સમુદાય જે છે એ સમુદાયને ઈશ્વરે એમની ભાષા પ્રમાણે વિખેરી નાખ્યા. તો એ બાબતનો અભ્યાસ આપણે ઉત્પત્તિ 10મા અધ્યાયમાં કર્યો, બેરેસીદ ચેપ્ટર 10. એમાં આપણે અભ્યાસ કર્યો કે જે યાફેતના વંશજો છે એ યુરોપિયન કન્ટ્રીમાં જઈને વસ્યા અને હામના વંશજો છે
એ આફ્રિકન કોન્ટિનેન્ટમાં અને એશિયામાં, મધ્ય એશિયામાં વસ્યા. જ્યારે શેમના જે વંશજો છે એ લોકો મધ્ય પૂર્વમાં વસ્યા. એ બધી બાબતો આપણે 10મા અધ્યાયમાં જોઈ, પરંતુ જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ આપણે એ બાબતને યાદ રાખવી જરૂરી છે. એટલે તમે જુઓ કે જળપ્રલય પછી આ વિશ્વના ફલક પર 3 સંસ્કૃતિઓ આપણે ઉદય પામતી, એનો ઉદ્ભવ થતો, આપણે વિકાસ થતો જોઈએ છે. એમાં સુમેરિયન, ઇજિપ્શિયન અને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ સંસ્કૃતિ, એ સિંધુ સંસ્કૃતિ કે જેમાં આપણું ધોળાવી રાજ્ય છે એનો સમાવેશ થઈ જાય છે. બરાબર? તો આ સંસ્કૃતિઓનો વિકાસ કેવો હતો, એ સમયનું જગત કેવું હતું, બરાબર? તો અહીંયા આપણે જો સંસ્કૃતિનો અભ્યાસ કરીએ છીએ તો એમાં આપણે કેટલીક બાબતોની નોંધ લેવી જોઈએ. એક તો કૃષિ, એગ્રીકલ્ચર, બીજું શહેરીકરણ, બરાબર, અને ત્રીજું લેખન કળા. હવે ખાસ જે વિષય, જે બાબત આપણે પર ભાર મૂકીએ છીએ એ છે અર્બનાઇઝેશન, શહેરીકરણ. એ સમયથી અત્યારે જે ધોળાવીરા જે સાઇટ છે એ 1967માં એ જે આર્કિયોલોજીકલ જે સર્વે ઓફ ઇન્ડિયા, ASI જે છે એમના દ્વારા એનું ઉત્ખનન કરવામાં આવ્યું અને ત્યાં આપણને આ સંસ્કૃતિ જે છે, માનવ સંસ્કૃતિ છે, એ મળી આવી. હવે આટલી પ્રાચીન સંસ્કૃતિ જ્યારે મળી આવી ત્યારે એ લોકોએ જોયું તો કહે છે કે આ તો બહુ વિશાળ વિસ્તાર છે. એટલે કે 3 જે રાષ્ટ્ર છે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇન્ડિયા, અને છેક ગુજરાત સુધી આ સંસ્કૃતિ જે છે, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે, એનો વ્યાપ હતો. એમાં ધોળાવીરા તો એક જગ્યા છે. બરાબર? તો એ જે એકચ્યુઅલી જે બાબત પર હું ભાર મૂકવા માંગુ છું તે બાબત એ છે કે એમાં અર્બન આખું જે લેન્ડ, અર્બન ડેવલપમેન્ટ જોવા મળે છે. બરાબર? એટલે એ સમયમાં અર્બનાઇઝેશનની વાત આપણે જોઈએ છે. એટલે અહીંયા આપણે હવે જે ઉત્પત્તિ 11મો અધ્યાય અને એની 10મી કલમથી આપણે જો 28મી કલમ જોઈએ તો આપણે અત્યારે શરૂઆતમાં ઉત્પત્તિ 10મો અધ્યાય અને એની 11મો અધ્યાય અને 10મી કલમ એની અંદર જે લખ્યું છે એ હું વાંચીશ. ઉત્પત્તિ 11મો અધ્યાય અને એની 10મી કલમ. એમાં લખ્યું છે કે સેમની વંશાવળી આ પ્રમાણે છે. સેમ 100 વર્ષનો હતો ને જળપ્રલયને 2 વર્ષ થયા પછી તેને અર્પાક્ષાદ થયો, અને અર્પાક્ષાદનો જન્મ થયા પછી સેમ 500 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. હવે શેમ થી અર્પાક્ષાદ થયો, અહીંયા મેં જે બતાવ્યું છે ચિત્રમાં, પણ એમાં વચ્ચે તમે જુઓ ફરીથી આલેફ અને તાવ જોવા મળે છે. આપણો ઇતિહાસ જ્યારે આગળ વધે છે તો એ કોને આભારી છે? એ ઈશ્વર જે આપણો ઉત્પન્ન કરતા છે એને આભારી છે. પરંતુ આપણું ભવિષ્ય પણ કોને આભારી છે? તો કે જે આપણો ઉદ્ધાર કરતા છે અને તારણહાર છે. એના વગર આ પૃથ્વી પર આપણું જે જીવન, આપણું અસ્તિત્વ એ જાણે કે અર્થહીન છે. અને એટલે આ બહુ મહત્વનો માર્ગ છે આલેફ અને તાવ. અને એ તમે જુઓ કે એમાં આર્પાક્ષાદથી સેલા, સેલાથી હેબેર, હેબેરથી પેલેગ થયો. અને આપણે ઉત્પત્તિ એમાં 10મા અધ્યાયમાં જોયું હતું કે હેબેર એ જે શેમ હેબેરના એનો પૂર્વજ હતો. એટલે હેબેર જે છે એનાથી બધા એ હિબ્રુ જે છે, બરાબર? કારણ કે આપણે આગળ એમાં જોઈશું કે કેવી રીતના વંશાવળી જે છે એ ધીરે ધીરે એ વૈશ્વિક ફલક પરથી એક ખાસ જાતિ તરફ એ આગળ વધી રહ્યો છે. એટલે કે
ઈશ્વર જે એમની તારણની જે યોજના છે માણસ જાતના ઇતિહાસમાં કેવી રીતના સાકાર કરતા, એ ધીરે ધીરે તમે જુઓ કે ઉત્પત્તિ 1 થી 11 આપણે આખું વૈશ્વિક રીતે બધી બાબતો જોઈ કે ભાઈ સૃષ્ટિનો આરંભ કેવી રીતે થયો, તો વૈશ્વિક રીતે. પછી માણસ જાતનું ઉત્પન્ન કરી તો એ આખી બાબત વૈશ્વિક રીતે લાગુ પડે છે. પાપનો આરંભ તો કે દરેક માણસને લાગુ પડે છે કે સગડાએ પાપ કર્યું અને સગડા દીવના મહિમા વિશે અધૂરા છે. અને ત્યારબાદ આપણે આગળ જોયું કે પૃથ્વી પર સંસ્કૃતિ અને સભ્યતાનો વિકાસ થયો. ક્યાંથી શરૂ થયું? તો કહે છે કે એ સિનાર પ્રદેશ છે, મેસોપોટેમિયા છે, ત્યાંથી એ સંસ્કૃતિનો ઉદય થયો. આ સગળી બાબત એ આ પૃથ્વીની પીઠ પર વસતા તમામ માણસોના ઉદયના આરંભને લાગુ પડે છે. પરંતુ હવે તમે જુઓ કે જળ પ્રલય પછી હવે આ જે ભાષાઓ બદલાઈ ગઈ છે અને બધાને પૃથ્વીની પીઠ ઉપર ઈશ્વરે પોતપોતાની ભાષા પ્રમાણે વિખેરી નાખ્યા છે. અને ત્યારે હવે ઈશ્વર એ જે વંશાવળીમાં જે આગળ વધે છે, એ વંશાવળી બહુ પર્ટિક્યુલર એ પ્રજા હિબ્રુઓ જે છે, યહૂદીઓ છે, એ તરફ આગળ વધે છે. અને હવે ઇતિહાસની જે નોંધ જે છે એ બહુ જે કહેવાય કે જાણે કે સાંકડી થતી હોય, પરંતુ એ જે બહુ મહત્વની બાબત એ છે કે જાણે કે ઈશ્વર એની જે તારણની યોજના કેવી રીતના હવે પૂરી કરનાર છે, એ આખી જે પેઢી છે શેમની જે વંશાવળી જે છે એમાં આર્પાક્ષાદ, શેલા, હેબેર, પેલેગ, રેઉ, સરૂગ, નાહોર, તેરા અને ઇબ્રાહિમ. આ છેક વાત ઇબ્રાહિમ સુધી લાવીને આપણને મૂકે છે. અને આખી આ જે વંશાવળીમાં આપણે જોઈએ છે કે કેવી રીતના પછીથી ઇબ્રાહિમને દેવે જે આશીર્વાદ આપ્યા કે તારાથી આખી પૃથ્વીના કુટુંબ આશીર્વાદિત થશે. આ ઈશ્વરની યોજના છે. ઈશ્વર એ વ્યક્તિના જીવન દ્વારા, એના વિશ્વાસ દ્વારા એ પૃથ્વીની પીઠ ઉપર વસતા દરેક કુટુંબને આશીર્વાદ આપે છે, દરેક વ્યક્તિને આશીર્વાદ આપવા માંગે છે. અને આ ઈશ્વરની યોજના છે, આ ઉદ્ધારને તારણની યોજના છે કે ઇબ્રાહિમની જે વંશાવળીમાં આગળ જતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વરે જે વચન, જે પ્રોમિસ આપ્યું હતું કે કેવી રીતના માણસ જાતનો ઉદ્ધાર જે છે. તમે જુઓ કે જ્યારે આદમને હવાએ પાપ કર્યું ત્યારે ઉત્પત્તિ 3 અધ્યાયમાં જ એદનવાડીની અંદર જ ઈશ્વરે એમને કહ્યું કે અહીંયા જો 3 અધ્યાયને 15મી કલમમાં લખ્યું છે, એ સર્પને કહે છે કે તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, તે તારું માથું ચૂનશે અને તું તેની એડી ચૂનશે. આ જે સર્પ જે છે, શૈતાન છે કે જેણે પરીક્ષણ દ્વારા માણસ જાતને ભમાવી, આદમને હવાને ભમાવ્યા, પાપમાં દોર્યા. હવે ઈશ્વર કેવી રીતના પાપમાંથી માણસનો ઉદ્ધાર કરશે? આ પૃથ્વી પર જે માણસ જાતની વસ્તી ને એની વંશાવળી આગળ વધતી જાય છે, તો એ દરેક માણસના માટે ઈશ્વરની યોજના છે એવું અહીંયા ઈશ્વર બતાવવા માંગે છે. એ ઇતિહાસ જે છે એમાં એના વ્યક્તિગત જીવનમાં ઈશ્વર રસ લે છે. આ પૃથ્વીની પીઠ ઉપર કોઈ પણ માણસ એવો નથી કે જેનામાં ઈશ્વરને રસ ના હોય, જેના ઉદ્ધારને તારણમાં ઈશ્વરને રસ ના હોય, એના અસ્તિત્વનો આરંભ, એના અસ્તિત્વનો અંત જેની ઈશ્વરની પાસે નોંધ ના હોય, ઈશ્વરને એ જાણ ના હોય, એવું નથી. આ જે બાબત અહીંયા જોઈએ છે કે સેફર એટલે એમાં જે કે વંશાવળીનું પુસ્તક, આ એવું પુસ્તક છે કે જેમાં મારા ને તમારા જીવનના અસ્તિત્વના આરંભ અને અંત ઈશ્વર એ જાણે છે. એ આપણો જે કહેવાય કે જે હી ઇઝ ધી ઓથર ઓફ અવર લાઈફ, એ પુસ્તકનો લેખક એ ઈશ્વર પોતે છે. એ બાબત અહીંયા આપણે જોઈએ છે. અને છેક અહીંયા વાત નૂહથી ઇબ્રાહિમની વંશાવળી સુધીની વાત આપણે જોઈએ છે. પરંતુ મિત્રો અહીંયા એક બહુ મહત્વની વાત હું જે તમને કહેવા માંગુ છું કે તમે જુઓ કે ઈસવીસન પૂર્વે 3000થી આપણે ઈસવીસન પૂર્વે 2000 તરફ આગળ વધી રહ્યા છે. જે ઇતિહાસમાં જળ પ્રલય પછીથી જે
કહેવાય કે નોંધ સુમેરિયન, ઇજિપ્શિયન અને સિંધુ સંસ્કૃતિ એ આપણને છેક ઈસવીસન પૂર્વે 3000 પર લઈ જાય છે. આ ઈસવીસન પૂર્વે 3000 એમાં આપણે આ ત્રણેય સંસ્કૃતિને સમકાલીન જોઈએ છે. સૌથી પહેલા શરૂઆત થઈ સુમેરિયન સંસ્કૃતિ, એ જોવા મળે છે. અને ત્યાર પછીથી એમની ભાષા બદલાઈ ગઈ, એ લોકો વિખરાયા, અને પછીથી આપણે જોઈએ છે કે નાઇલ નદીના કિનારે ઇજિપ્શિયન સંસ્કૃતિનો વિકાસ થાય છે, અને સિંધુ નદીના કિનારે સિંધુ સંસ્કૃતિનો વિકાસ થાય છે. પરંતુ આ ત્રણેય સંસ્કૃતિઓ ઓલમોસ્ટ 2000 સુધી એ તમે જુઓ છો કે એ આગળ વધતી જાય છે. પણ એમાં એ આગળ જતા સિંધુ સંસ્કૃતિ એકાએક તમે જુઓ કે ઈસવીસન પૂર્વે 1900 અથવા તો કહો કે તમે ઈસવીસન પૂર્વે 1500 એ સમય દરમિયાન આ સંસ્કૃતિ જે છે લુપ્ત થઈ જાય છે. અને એ જ રીતના સુમેરિયન સંસ્કૃતિ બી જે છે એ પણ ઓલમોસ્ટ ઈસવીસન પૂર્વે 1900માં અને પછીથી એ લુપ્ત થઈ જાય છે. હવે એનું એક્ઝેક્ટ કારણ જે છે એ બધા અલગ અલગ પ્રકારના મતાંતરો છે, થિયરી છે. પણ બહુ નોંધપાત્ર વાત એ છે કે આ સંસ્કૃતિઓ લુપ્ત થઈ જાય છે. જો કે ઇજિપ્શિયન સંસ્કૃતિ એ આગળ એનો જે વંશવેલો વધે છે. અહીંયા મેં બતાવ્યું છે કે જળપ્રલય પહેલાં, જળપ્રલય પછી, સુમેરિયન, ઇન્ડસ અને ઇજિપ્શિયન સંસ્કૃતિઓ. સુમેરિયનમાં તમે જુઓ કે સુમેરિયન રાજવંશ જે ડાયનેસ્ટી છે એ મેસોપોટેમિયા પ્રદેશમાં આપણે જોવા મળે છે, રાઈટ. ત્યાર પછી ઇજિપ્શિયનમાં બી આપણને ફેરો જે એની પણ ડાયનેસ્ટી જોવા મળે છે. હવે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં પણ આપણે અહીંયા આગળ જોઈએ કે એમાં શું થાય છે. તો અહીંયા તમે જુઓ કે બાબેલના બુરજ પછીથી જે માણસ જાત વિખરાય છે પોતપોતાની ભાષા પ્રમાણે, પણ પછીથી એ યુરોપ ખંડમાં, આફ્રિકા ખંડમાં અને આ રીતે એશિયા અને મધ્ય પૂર્વમાં એ વસે છે. અને એશિયાની અંદર તમે જુઓ કે છેક ધોળાવીરા સુધી આપણે એ સંસ્કૃતિને આપણે જોઈએ છે. એટલે સુમેરિયન સંસ્કૃતિ જે છે એના વિશે આપણે અગાઉ પણ જોઈ ગયેલા. પરંતુ આપણે જ્યારે જોઈએ છે કે પ્રાચીન સંસ્કૃતિ જે અર્બનાઇઝેશન જે છે, બરાબર, કેવું હતું. યુફ્રેટિસ ને ટાઇગ્રીસ નદીનો જે મેપ છે એ મેપની વચ્ચે ત્યાં આ નદીની વચ્ચે ત્યાં આ સંસ્કૃતિઓ, આ સુમેરિયન સંસ્કૃતિ વિકાસ પામી. એ લોકો કેટલી બધી બાબતમાં પ્રણેતા હતા, બરાબર. એમનું યોગદાન તમે જુઓ, એગ્રીકલ્ચર, ઇરિગેશન, પછી એમણે જે પોટર્સ વ્હીલ એ બનાવ્યું, કેલેન્ડર, અને કલા, સાહિત્ય, સ્થાપત્ય, એક ક્ષેત્રે ગજબનું એ લોકોનું કોન્ટ્રીબ્યુશન રહ્યું, બરાબર. પણ મહત્વની એમની જે દેન છે તે તો લેખન કળા છે. હવે આ જે સુમેરિયન સંસ્કૃતિ જે છે એ લોકોએ માટીની પાટી ઉપર જે લેખન કળા વિકસાવી, એકચ્યુઅલી આખું વિશ્વ, આપણે એક આખો એપિસોડ આપણે લેખન કળા પર જોવાના છે. પરંતુ લેખન કળા જે છે એમાં સુમેરિયન સંસ્કૃતિનું જે કોન્ટ્રીબ્યુશન છે એનો શ્રેય જ એ લોકોને જાય છે. આજે આપણે જે લખીએ છીએ એ આલ્ફાબેટ એ મૂળ સુમેરિયન સંસ્કૃતિને આભારી છે. ઈસવીસન પૂર્વે તમે જુઓ કે અહીંયા 3100માં કેવું એ લોકો ચિત્રલિપિ હતી, અને પછી ધીરે ધીરે એ આગળ જતા એક યુનિફોર્મ લિપિમાં એ રૂપાંતર પામતી ગઈ. અને પછીથી તો સુમેરિયન સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ. પણ એના પછી જે બધી અકાદિયન સંસ્કૃતિ અને બેબિલોનિયન સંસ્કૃતિ ને એ લોકો આવ્યા, એ બધી સંસ્કૃતિઓમાં લેખન કળાનો વિકાસ થઈ ગયો, બરાબર. આ સુમેરિયન સંસ્કૃતિ જે છે દે કેમ અપ વિથ ધ પોટર્સ વ્હીલ, બરાબર. અને એ લોકો આવા માટીના જે પાત્રોમાં ના વાસણો બનાવતા હતા. અને
આ જે એ લોકો જે બનાવતા હતા, સી બહુ મહત્વની બાબત એ છે કે દે ઇન્વેન્ટેડ પોટર્સ વ્હીલ, જે કુંભારનો જે ચાકડો છે. હવે એ એટલા માટે મહત્વનો બની જાય છે કારણ કે વધારે ઝડપથી એ લોકો ઘણા બધા પાત્રો એ બનાવવાની આવડત એમણે હસ્તગત કરી. એટલે એ પ્રકારની એકચ્યુઅલી જે પોટરી જે છે એ જે ઇતિહાસકારો અને જે કહેવાય કે પુરાતત્વ સંશોધન કરનાર છે એ લોકોને જે સ્થળાંતર જળપ્રલય પછી બાબેલના બુરજની ઘટના પછી જે સ્થળાંતર થયું ભાષાઓને લઈને, તો એ જે રૂટ ઉપર જે નગરો જોવા મળે છે ત્યાં આ સિમિલર પોટરી ત્યાં જોવા મળે છે. અને એટલે આ લોકો એને કહે છે કે ભાઈ ધીસ ઇઝ ધ વે હાઉ ધીસ પીપલ they migrated from Mesopotamia to Egypt and even to Indus Valley civilization, જે પ્લેસ છે ત્યાં કેવી રીતના એ લોકો એગ્રીકલ્ચરના સાધનો કે વોર યુદ્ધના સાધનો એ લોખંડમાંથી, બરાબર. તો આ તો તમે જુઓ કે જળપ્રલય પહેલા જ લખવામાં આવ્યું છે કે તુબાલ કાઈન તે સર્વ તાંબા તથા લોઢાના હથિયાર ઘડનારાનો શીખવનાર હતો. આ જળપ્રલય પહેલા જ તમે લોઢાની અને એની ઉલ્લેખ એટલે કે જે બ્રોન્ઝ એજ છે અને આયન એજ છે એનો પણ આપણે ઉલ્લેખ જોઈએ છે કે સુમેરિયન કલ્ચર એ પણ એમણે ડેવલપ કર્યું. આ રીતે એ લોકો એગ્રીકલ્ચરમાં અને એમનું જે વણાટમાં હાથશાળ પર એ લોકો કામ કરતા હતા, વણાટ કરતા હતા. અને આ એ લોકોનું જે કહેવાય કે એ જે ટાઉન છે, અર્બન જે કહેવાય એ લોકોનું આખું જે ટાઉન છે, અને ધેર આર ગ્રુપ ઓફ ટાઉન્સ સિટીઝ. એટલે અહીંયા એક બાબત બહુ સ્પષ્ટ થાય છે કે એ સમયના જે લોકો છે, આપણે ઈસવીસન પૂર્વે 3000ની વાત કરી રહ્યા છે મિત્રો. અને આ બધી વાત આ તો એક આર્ટિસ્ટનું કોઈ ઇમેજિનેશનનું આખું પિક્ચર હશે, પણ જે ઉત્ખનનમાં તમે જુઓ, તમે ધોળાવીરા જાઓ, તમે લોથલ પાસે બી તમે જાઓ, ત્યાં જે માટી જે ઈંટ જોવા મળે છે એ માટીમાંથી ક્લેમાંથી બનેલી, એને પકવેલી, સારી રીતે બનાવેલી. અને એ જ વાતનો ઉલ્લેખ આપણે ઉત્પત્તિ 11માં આપણે બાબેલના બુરજ વખતે જોઈએ છે. એમાં બાબેલના બુરજને બનાવતા શું લખ્યું છે? એ લોકો કહે છે કે ચાલો આપણે ઈંટો પાડીએ ને તે સારી પેઠે પકવીએ. અને પથ્થરને ઠેકાણે તેઓની પાસે ઈંટો હતી ને છોડને ઠેકાણે ડામર હતો. અને એમણે કહ્યું કે ચાલો આપણે પોતાને સારું નગર બાંધીએ, શહેર બાંધીએ, અર્બનાઇઝેશન. અને આજે જે ધોળાવીરામાં આજે તમે જુઓ કે આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ ઉપર એ આ ગુજરાતનું જે ચોથું આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, અને એમાં તમને એ પ્રાચીન નગર જે છે એ તમને જોવા મળે છે. તો કેટલું અજાયબ જેવું છે કે આ જે બેરેસિક ગ્રંથમાં એ પ્રાચીન વિશ્વની જે નોંધ કરવામાં આવી છે કે જે આપણને આપણા મૂળ સુધી લઈ જાય છે. એટલે મિત્રો આપણે જે જોઈએ છે કે એ સમયમાં જે મેસોપોટેમિયામાં ગ્રુપ ઓફ સિટીઝ એરુડુ, નિપુ, લાગાસ, કીસ અને ઉર, બરાબર. અને ઈચ સિટી હેડ અ રૂલર, બરાબર. અને અહીંયા તો તમે જુઓ કે સેક્યુલર એમાં હિસ્ટ્રીની અંદર કિંગ સાર્ગોનનો ઉલ્લેખ છે, જ્યારે બેરેસતની અંદર કિંગ નિમરોદનો ઉલ્લેખ છે, બરાબર. બંને નામ અલગ અલગ છે, પણ બંનેની જે જીવન ચરિત્ર બંનેનું છે એ બહુ જ સામ્યતા એમાં છે. અને એટલે ઘણા કહે છે કે બંને બોથ આર ધ સેમ પર્સન. પણ એ બંને એ ફર્સ્ટ કિંગ રાજવી તરીકે, રૂલર તરીકે એમણે સામ્રાજ્ય વિકસાવ્યું. અને આખું સામ્રાજ્ય છે એકનું જે કહેવાય કે સુમેર અને અસીરિયન, એ બંને જે પ્રદેશ છે ત્યાં એક અત્યારનું ઈરાક છે, બરાબર. ઈરાકની અંદર આ બંને જે સામ્રાજ્ય છે એ એના હતા નિમરોદના. અહીંયા
જે ટાઇટલ છે એ સુમેરિયન નથી પણ સિંધુ ટાઇટલ છે. ભૂલથી સંસ્કૃતિમાં કરેક્શન નથી, પણ નીચે લખ્યું છે કે સિંધુ નદીના કિનારે સિંધુ સંસ્કૃતિ. અહીંયા આખું મેપ આપણે જોઈએ છે. ઇન્ડસ વેલી જે સિવિલાઇઝેશનનો આખો મેપ છે કે આપણા ધોળાવીરા સુધી ગુજરાતમાં લોથલ બી એ રંગપુર ને લોથલ આપણે સાઈડ જોઈએ છે. કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે આ. અને સિંધુ નદી, બરાબર. તો આ બધી જે સાઇટ છે, ઘણી બધી સાઇટ છે, બરાબર. પણ આ જે પીરિયડ છે આખો એ ઈસવીસન પૂર્વે 3000 આપણે જોઈએ છે, બરાબર. અને અહીંયા તમે જે મહત્વની વાત જે છે તે આર્યોનો ઉલ્લેખ પણ આપણે ઇતિહાસમાં જોઈએ છે. એ ઋગ્વેદમાં પણ એનો ઉલ્લેખ આપણે જોઈએ છે કે ઈસવીસન પૂર્વે 1500માં આર્યોનો ઉલ્લેખ એ ઋગ્વેદમાં જોવા મળે છે. તો એ આર્યન ઇન્વેઝન એ વિશે પણ અલગ અલગ થિયરી છે. પરંતુ અહીંયા આપણે જે બાબત જોવા માંગીએ છીએ કે બાબેલના બુરુજની ઘટના પછી માણસો જે છે એ વિખરાયા, પરંતુ એ જે સ્કેટર્ડ થયા પણ એ પોતપોતાની ભાષા પ્રમાણે અને પોતપોતાના કુટુંબ પ્રમાણે, પોતપોતાના લોક પ્રમાણે એ લોકો વિખરાયા અને વસ્યા. એટલે એવું નથી કે જાણે કે માણસો જે છે એ રખડતા કે કોઈ એવી રીતના, ઈશ્વરે માણસને વસાવ્યા. ગોડ લેડ મેન. અને એ રીતના એ પ્રાચીન સંસ્કૃતિનો આ રીતે વિકાસ થયો, વ્યાપ થયો, બરાબર. અહીંયા કહે છે કે સિંધુ નદી કિનારે લગભગ 100 સિટીઝ, ટાઉન્સ એન્ડ રૂરલ કલ્ચર જે છે એ ડેવલપ થયેલું. એ કહે છે કે ઇટ ઇઝ ધ જે ઇન્ડસ વેલી જે છે, ઇટ ઇઝ એનો જે એરિયા જે કવર જે કરે છે એ તો એકચ્યુઅલી સુમેરિયન અને ઇજિપ્શિયન જે છે એના કરતાં પણ એ વિસ્તાર બહુ મોટો છે. તો આપણે તો ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ત્યાં જઈને જોવું જોઈએ. અમે લોકો લોથલ તો જોયું છે, પણ નાઉ વી આર પ્લાનિંગ ટુ વિઝિટ ધોલાવીરા. અને જે પણ રસ હોય તો એ લોકો અમારી સાથે જોડાઈ શકે છે. હવે આ જે સુમેરિયન જે સિંધુ સંસ્કૃતિ છે, એ લોકો જે કહેવાય કે પેલા મણકા અથવા તો કહેવાય કે જે આપણે બીડ્સ એ જે બનાવતા હતા, અને એ બીડ્સ જે છે એ એના કેટલાક એ મેસોપોટેમિયામાં મળી આવ્યા છે. એટલે આ લોકો એવું તારણ બી કાઢ્યું છે કે એ સમયમાં આ લોકો વચ્ચે ટ્રેડિંગ પણ થતું હશે દરિયાઈ માર્ગે. આ આપણે જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે એના રાજવી અને એનું જે સ્ક્રિપ્ટ છે એ સ્ક્રિપ્ટ અહીંયા આપણે જોઈ શકીએ છીએ પાટી. પરંતુ અહીંયા જે સેડ પાર્ટ જે છે કે ભાઈ સિંધુ સંસ્કૃતિમાં જે સ્ક્રિપ્ટ છે એનું ઉકેલ હજુ આપણને મળ્યો નથી. અને એટલે એ સંસ્કૃતિમાં કોણ રાજા હતા, એનું નામ શું હતું, એ કેવી એમની સંસ્કૃતિ હતી, એમાં કોઈ રાજવંશ હતો, ડાયનેસ્ટી હતી, એ આપણને ખબર પડતી નથી. પણ આ જે અવશેષો છે પુરાતત્વ સંશોધન એ તો પોકારે છે કે ભાઈ અહીંયા માનવ સંસ્કૃતિ વસતી હતી. ઈસવીસન પૂર્વે 3000, ઈસવીસન પૂર્વે 2500 એ સમયમાં માનવ સંસ્કૃતિ અહીંયા વસતી હતી. એ બાબત તો આપણે નિશ્ચિતપણે કહી શકીએ છીએ, બરાબર. અને છેલ્લે આપણે જોઈએ છે કે હામના વંશજો એ આફ્રિકા ખંડમાં જે બધું પિંક કલરનું જે દેખાય છે મેપ, એ બધા હામના વંશજો એ ત્યાં વસ્યા. અને ઇજિપ્શિયન કલ્ચર અને કુશાઇટ કલ્ચર, જે આફ્રિકન કલ્ચર જે છે એ એમાંથી ડેવલપ થયું. અને ઇજિપ્તની જે સંસ્કૃતિ છે એ પણ આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. અહીંયા જસ્ટ ખાલી આપણે ઝાંખી છે કે નાઇલ નદીના કિનારે કેવી રીતના ઇજિપ્શિયન સંસ્કૃતિનો વિકાસ થયો, બરાબર. સુમેરિયન સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ અને ઇજિપ્શિયન સંસ્કૃતિ, આ ત્રણેય સંસ્કૃતિ સમકાલીન હતી. પણ દરેકનું જે લેખન કળા છે, બરાબર. પેલા લોકો સુમેરિયન જે છે એ માટીની પાટી પર લખતા હતા, પછી આગળ જતા એક યુનિફોર્મ લિપિ થઈ, બરાબર. અને ત્યાંની જે સ્ક્રિપ્ટ જે છે
એનો ઉકેલ મળ્યો છે. એટલે એમાંથી એ રાજાઓ કોણ હતા એ બધો આજે આપણી પાસે ઇતિહાસ છે, એનો ઉકેલ મળ્યો છે, એનો ઇતિહાસ આ લોકો વાંચે છે, બરાબર. એ જ પ્રમાણે જે ઇજિપ્ત છે એની સંસ્કૃતિની સ્ક્રિપ્ટ પણ ઉકેલવામાં આવી છે. અને એના એકચ્યુઅલી કે છે કે ઓલમોસ્ટ તમે જુઓ તો બિગિનિંગ ઓફ 20th સેન્ચુરી, એટલે એમાં ઇજિપ્તની સંસ્કૃતિ વિશે આપણે જાણતા નહોતા, પણ ત્યાં જે ઉત્ખનન થયું અને ત્યારબાદ આ જે સંસ્કૃતિ જે છે એનો વિશે માહિતી મળી. પરંતુ એ વિશે આપણે આગળ એની લિપિ વિશે, લેખન કળા વિશે આગળ આપણે જોવાના છે. એટલે અહીંયા મિત્રો આપણે આજનો અભ્યાસ અહીંયા પૂરો કરીએ છીએ અને આશા રાખું છું કે આપણે આ બધી અર્બન જે કલ્ચર છે, અર્બનાઇઝેશન છે, એ પ્રાચીન વિશ્વથી શરૂ થયું છે અને આજે વી આર પાર્ટ ઓફ અર્બન કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન. બટ વેર વી આર હેડિંગ, અને આપણે ક્યાં જઈ રહ્યા છે. તો અહીંયા જે બેરેસીત ગ્રંથની અંદર આપણે જોઈએ છે જે જનરેશન્સ, જે જીનિયોલોજી છે, બરાબર, જે વંશાવળી જે છે, એમાં જે ઉલ્લેખ છે કે ઈશ્વર જે છે એ વંશાવળીનું પુસ્તક જે આપણે જોયું કે આદમથી નું વંશાવળીનું પુસ્તક, અને એમાં વિશેષ રીતના આપણા જીવનના અસ્તિત્વની, ઉદયની, આરંભની એ નોંધ એમાં કરવામાં આવી છે. સો આપણે ક્યાંથી આવ્યા છે, આપણે વેર વી બિલોંગ, એ બધી બાબતો, એ આપણું મૂળ, એ બહુ સચોટ રીતે, ઐતિહાસિક રીતે એ વ્યક્તિ વિશેષની ઓળખ સાથે આપણે એ બાબત આપણે જોઈ શકીએ છીએ. અને એટલે ખરેખર એક તરફ પાપ જે છે, પતિત માણસ જે છે, એક તરફ માણસ એ રીતના ઈશ્વરથી વિમુખ અને પતન પામતા માણસ આગળ ને આગળ વધી રહ્યો છે. એ બંડખોર જે સંસ્કૃતિ જે બાબેલના બુરજમાં આપણે જોઈએ છે કે એ બંડખોર સંસ્કૃતિ પણ એ હજુ પોતાની એનું જે સપનું છે, એ જે બાબેલનો બુરજ, જે નગર જે લોકો બાંધવા માટે એ એમણે જે સ્વપ્ન સેવેલું કે આપણે પોતાને સારું નગર બાંધીએ અને એ નગરમાં એવો બુરજ બાંધીએ કે જેની ટોચ આકાશની ઊંચાઈને આંબે અને આપણું નામ થઈ જાય ને આપણે અહીંયાથી વિખરાઈએ નહીં. સી એ એમનો સંકલ્પ હતો. અને આજે તમે જુઓ કે માણસ એ જ આકાશની ઊંચાઈને આંબે છે, અથવા તો આંબા માટે પોતાની મહત્વાકાંક્ષાને એની નજર એ બાજુ માંડીને બેઠો છે. અને હવે જાણે કે અવકાશ યુગની શરૂઆત થઈ છે અને માણસો હવે અંતરિક્ષમાં જવા માટે રોકેટ, પોતાના કંપનીના રોકેટ જે છે એ લઈને અવકાશમાં જવા જાય છે. પણ એ માણસની મહત્વાકાંક્ષા છે ને એ ત્યાં જઈને એ પોતાનું નગર બાંધવા માંગે છે, કોલોની સ્થાપવા માંગે છે, મંગળ પર જઈને માર્શિયન કોલોની. ધીસ ઇઝ ધ ડ્રીમ. આ એમનું સપનું છે. અને અહીંયા તમે જુઓ કે એ જ બાબત આજે પૃથ્વી પર બી માણસ એ જ રીતના કરી રહ્યો છે. એવા સ્માર્ટ સિટી માણસને બનાવવા છે, એવા નગરો બનાવવા છે કે ત્યાં તમને ઈશ્વરની જરૂર જ ના લાગે. માણસ ઈશ્વરથી વિમુખ જવા માંગે છે મિત્રો, પણ એ ઈશ્વરથી વિમુખ જઈને ક્યાં જશે? ખરેખર અહીંયા એક તરફ માણસ પોતે પાપ તરફ આગળ વધી રહ્યો છે, ઈશ્વરથી વિમુખ અને દૂર જઈ રહ્યો છે, પરંતુ ઈશ્વર જે છે એ માણસને શોધે છે. અને એટલે તમે જુઓ કે ઈશ્વર કઈ બાબતને અગ્રિમતા આપે છે. માણસ મંગળને અગ્રિમતા આપે છે, માણસ વિકાસને અગ્રિમતા આપે છે, માણસ આધુનિકતાને અગ્રિમતા આપે છે, માણસ શહેરીકરણને અગ્રિમતા આપે છે. પણ આ બધામાં જ્યારે આટલું બધું માણસ કરી નાખે છે, પણ પ્રભુ શું જુએ છે? એ માણસનું હૃદય જુએ છે અને એના જીવનમાં જે પાપ છે એને જુએ છે. અને એટલે ઈશ્વર શું કહે છે કે એ પાપ જે છે એમાંથી માણસને બહાર કાઢવા માંગે છે. અને એટલે આલેફ ને તાવ જે ઉત્પન્ન કરતા છે એ જ આપણો ઉદ્ધાર કરતા છે. અને આલેફ એટલે આપણું ઉત્પન્ન કરતા છે, પણ તાવ એટલે આપણો ઉદ્ધાર કરતા છે. આલેફ એટલે આરંભ છે, આપણી ઉત્પત્તિ છે, પણ તાવ જે છે એ જ્યારે આપણો એ ઉદ્ધાર કરશે ને આપણે નવી ઉત્પત્તિ બનીશું, એ ઈશ્વરની ઈચ્છા છે, યોજના છે.
અને એટલે તમે જુઓ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે કહ્યું કે એ શાના માટે આવ્યા? તો એ કહે છે કે હું ખોવાયેલું શોધવા અને તારવા માટે આવ્યો છું. આઈ હેવ કમ ટુ seek the lost and to redeem, to seek them and redeem them. એમનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. તો મિત્રો, આપણે કઈ દિશામાં આગળ વધવું છે? આવો આપણે પ્રાર્થના કરીએ. જીવંત પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમે તમારાથી વિમુખ છે, દરેક પોતપોતાના માર્ગે છે, ઈશ્વરથી દૂર પોતપોતાના માર્ગે પ્રભુ માણસો પ્રભુ આ પૃથ્વીની પીઠ ઉપર ભટકી રહ્યા છે. એ પોતાના ઉત્પન્નકર્તાથી દૂર છે. પરંતુ પ્રભુ, અમે જોઈએ છે કે તમે અમારા આરંભને અંતને તમે જાણો છો. તમે અમારા આરંભના લખનાર છો, અમારા અંતના તમે લખનાર છો, દોરનાર છો. અને પ્રભુ, એ બાબત તમે આજે શીખ્યા. અમારી સહાયતા કરો. અમે પ્રભુ અમારા જીવનો આજે પૃથ્વી પર છે તમારા હાથમાં સોંપીએ છીએ, અને તમે અમને તમારા માર્ગમાં તમારી જે યોજના છે આ પૃથ્વી પર અમારા જીવન માટે એ પ્રમાણે તમે દોરો, અને એમાં અમારું પૃથ્વી પરનું જીવન એ રીતે અર્થપૂર્ણ બને, સાર્થક થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે સર્વ તમારા હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુ નામમાં અમારી પ્રાર્થના સાંભળોને માન્ય. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, અને આશા રાખું છું કે આજનો અભ્યાસ એમાં આશીર્વાદિત રહ્યો છે આપ સર્વ માટે, મારા માટે. અને અમે આવનાર સમયમાં પણ આપણે અભ્યાસ ચાલુ રાખીશું. એક બાબત હું અહીંયા આજે તમને બતાવવા માંગુ છું, અને એ છે કે અમે આ જે અભ્યાસ છે એની નોંધ માટે એક આ જે ખાસ જર્નલ તૈયાર કરી હતી, અને દરેકને જર્નલ મેં આપી છે. અથવા તો જેની પાસે નથી તો એક અમારી પાસેથી લઈ શકે છે. શા માટે? તો ફરીથી એક જ વાત છે, અને તે કે સેફર જે આપણે આજે જોયું, એ પુસ્તક એ પ્રાચીન સમયમાં એ લખવામાં આવ્યું. અને આજે આપણે શું છે કે કશું લખતા નથી, પરંતુ જે આપણે શીખીએ છીએ એને લખીએ. અને એ રીતના મિત્રો આ મેં જર્નલ બનાવી છે, એની અંદર એ તમે બધી વિગત લખી શકો છો. આમાં આજે જર્નલમાં તમે બધી ડિટેલ્સ લખી શકો છો. તો થેન્ક યુ વેરી મચ. એન્ડ તમને જો રસ હોય તો તમે આ જે જર્નલ છે એ અમારી પાસેથી મેળવી લેશો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.